જય દ્વારકાધીશ મિત્રો. પતિની ચિંતા શાંત પણ નહોતી થઈ કે સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. પંચાયતે બળજબરીથી એક અપંગ સાથે બાંધી દીધી. પરંતુ અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. દરવાજાના ઉંબરે પગ મૂકતા જ મારી બંગડીઓનો રણકાર ઓરડાના સન્નાટામાં ગૂંજી ઉઠ્યો. મારી સામે પંચાયતના 5 લોકો બેઠા હતા. માથા પર સફેદ સાફો બંધાયેલા સરપંચ રામદીને સીધું મારી તરફ જોયું. તેમની આંખોમાં કોઈ સ્નાભૂતિ નહોતી, માત્ર એક ફેસલો હતો. રેખા, તારા લગ્ન નવીન સાથે થશે. આ પંચાયતનો હુકમ છે. મારા હાથ રૂચી ગયા. મારા પહેલા પતિને ગુજરી ગયા ને માત્ર 6 અઠવાડિયા જ થયા હતા. મારા પિયરમાં કોઈ નહોતું અને સાસરિયાઓએ ગઈ રાત્રે જે મારા ઘરનું તાળું તોડીને બધો સામાન ટ્રેક્ટરમાં ભરી લીધો હતો. અનાજની ગુણો, પિત્તળના વાસણો, ત્યાં સુધી કે મારી માઈએ આપેલો સિલાઈ સંચો પણ તેઓ લઈ ગયા. મારી પાસે માત્ર 50 રૂપિયા અને શરીર પર બચેલી આ સુતરાઉ સાડી હતી. મેં ઊંડો શ્વાસ લીધો. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ડર અને ગુસ્સાની વચ્ચે હું ફસાયેલી હતી. મેં કહ્યું, સરપંચજી, મારી મરજી નહીં પૂછવામાં આવે. રામદીને લાકડી જમીન પર પછાડી. એકલી સ્ત્રી આ ગામમાં સહારા વગર ન રહી શકે. નવીન પાસે રહેવા માટે ઘર છે, ખેતર છે, બસ પગથી થોડો લાચાર છે. તારા માટે આનાથી સારું કંઈ નહીં હોય. ત્યારે ઓરડાનો દરવાજો ખુલ્યો. એક ઊંચો માણસ લાકડીના સહારે ધીમે ધીમે અંદર આવ્યો. તેનો જમણો પગ સીધો નહોતો પડી રહ્યો. તે ધસડાઈને ચાલી રહ્યો હતો. તેના ચહેરા પર તડાકની આકર્ષ હતી અને આંખો ઝૂકેલી હતી. તે નવીન હતો. તેની પાછળ તેનો પિતરાઈ ભાઈ મુકેશ આવ્યો. મુકેશના ચહેરા પર એક વિચિત્ર મુસ્કાન હતી. તે આગળ વધ્યો અને મારી નજીક આવીને ઊભો રહી ગયો. તેના શ્વાસની સુગંધ મને અનુભવી રહી હતી. મુકેશે ધીમેથી કહ્યું, ભાભીજી, નવીનભાઈનો સાથ તમારા નસીબમાં લખેલો હતો. માની જાઓ. મેં મુકેશની આંખોમાં જોયું. ત્યાં કોઈ સહાનુભૂતિ નહોતી, માત્ર એક લાચાર હતી જે મને અંદર ઘસી સુધી ડરાવી ગઈ. નવીન મારી સામે આવીને ઊભો રહી ગયો. તેણે સીધું મારી આંખોમાં જોયું. મેં આ લગ્ન નહોતા માગ્યા. નવીનનો અવાજ ભારે હતો. મેં તરત જ જવાબ આપ્યો, મેં પણ નહીં. સરપંચે કાગળ આગળ ધર્યો. અંગૂઠાનું નિશાન લાગ્યું. માત્ર 10 મિનિટની અંદર મારી જિંદગીનો બીજો ફેસલો થઈ ચૂક્યો હતો. નવીનના બળદગાડા પર બેસીને જ્યારે અમે તેના ખેતર તરફ જઈ રહ્યા હતા, મુકેશ અમારી સાથે હતો. તે આખા રસ્તે માત્ર જમીન, પાકના ભાવ અને દેવાની વાતો કરતો રહ્યો. તે વારંવાર નવીનના પગ તરફ જોતો અને પછી મારી તરફ. ખેતરના વળાંક પર ગાડું રોક્યું. મુકેશે મને ઉતારવા માટે હાથ આગળ લંબાવ્યો. તેણે મારો હાથ જરૂર કરતાં વધારે જોરથી પકડ્યો. મુકેશે મારા કાન પાસે ઝૂકીને કહ્યું, નવીન તો અડધો અધૂરો છે. રેખા, જો ક્યારે કોઈ જરૂર પડે તો યાદ રાખજે, તારો આ ભાઈ હંમેશા પાસે જ રહે છે. મેં ઝટકા સાથે મારો હાથ ખેંચી લીધો. મારું આખું શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું. મેં કહ્યું, મને સમજાઈ ગયું છે કે આ ઘરની અસલી બીમારી કોણ છે. મુકેશની મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેણે નવીન તરફ જોયું, જે ગાડામાંથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નવીનનું ઘર નાનું હતું પણ સાફ સુથરું હતું. આંગણામાં આવેલા લીમડાના ઝાડ નીચે એક જૂનો ખાટલો પાથરેલો હતો.
રાત્રે ઓરડામાં માત્ર એક જ ફાનસ સળગાવેલી રહ્યું હતું. નવીને પેટીમાંથી એક ધોયેલો કુર્તો કાઢ્યો અને મારી તરફ લંબાવ્યો. આ પહેરી લે, આરામ રહેશે. મેં કહ્યું, આ મને મોટો પડશે. નવીને કુર્તો પાછો મૂકી દીધો. જેવી તારી મરજી. હું મારી સાડીનો પાલવ સરખો કરવા લાગી, પણ પાછળની ગાંઠ ફસાઈ ગઈ હતી. હું તેને ખોલવાનો પ્રયાસ કરી રહી હતી કે અચાનક નવીન મારી પાછળ આવીને ઊભો રહી ગયો. તેણે કંઈ પણ બોલ્યા વગર ખૂબ જ સંબંધતાથી એક ગાંઠ છોડાવી અને તરત જ 4 ડગલા પાછળ હટી ગયો. તેનો સંપર્ક અલંગ હતો. તેમાં એ વાસના નહોતી જે મને રોજ મુકેશની આંખોમાં દેખાતી હતી. મારો ડર થોડો ઓછો થયો, પણ અંદરની બેચેની અકબંધ હતી. એ રાત્રે નવીન ભોયતળિયે ચટાઈ પાથરીને સૂઈ ગયો. હું ખાટલા પર બેઠી બેઠી છતની કડીઓ ગણતી રહી. અંધારામાં નવીનનો અવાજ આવ્યો, આ લગ્ન માત્ર દુનિયા માટે છે. હું તને મજબૂર નહીં કરું. મેં કહ્યું, મને ખબર છે. મને નવીનથી ડર નહોતો લાગી રહ્યો. મને ડર એ ખ્યાલથી લાગી રહ્યો હતો જે અમારી ચારે તરફ રચાઈ રહ્યો હતો. મુકેશની નજર માત્ર મારા પર નહોતી, તે આ ઘરના ખૂણે ખૂણે નજર રાખી રહ્યો હતો. ત્યારે જ અચાનક મધરાતે આંગણામાં કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. અડધી રાત્રે આંગણામાં પગલાંનો અવાજ સાંભળીને હું ડરથી થ્રીજી ગઈ. પણ મેં જોયું તો નવીન પહેલેથી જ જાગી ગયો હતો. તેણે હોઠ પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. અમે ધીમેકથી બારણાની તિરાડમાંથી બહાર જોયું. આંગણામાં મુકેશ હતો. તે મારા રૂમ તરફ નહીં, પણ એ જૂની ઓરડી તરફ જઈ રહ્યો હતો, જ્યાં નવીનની લોખંડની પેટી પડી હતી, જેમાં જમીનના અગત્યના કાગળો હતા. મુકેશને એમ હતું કે અમે ઊંઘી રહ્યા છીએ અને તે ચૂપચાપ જમીન પોતાના નામે કરવા દસ્તાવેજો ચોરી લેશે. મુકેશે પેટીનું તાળું તોડ્યું અને કાગળો કાઢ્યા. ત્યારે જ નવીને ધીમેથી દરવાજો ખોલ્યો. તેના હાથમાં તેની મજબૂત લાકડી હતી. મુકેશ નવીનનો અવાજ રાતના સન્નાટામાં ગજના જેવો અવાજ લાગ્યો. મુકેશ ચોંકી ગયો. તેના હાથમાંથી કાગળ નીચે પડી ગયા. તેણે ખોટું હસતા વાત વાળવાનો પ્રયાસ કર્યો. અરે ભાઈ, હું તો બસ જોવા આવ્યો હતો કે તમે બંને બરાબર છો કે નહીં. આ પેટી ખુલ્લી હતી એટલે હું ફાનસ લઈને બહાર આવી. એમને જોવા આવ્યો હતો કે આ જમીનના કાગળો ચોરવા. મેં નીચે પડેલા કાગળો તરફ ઈશારો કરતા કડકાઈથી કહ્યું. પકડાઈ જવાથી મુકેશનો અસલી અને ઘૃણાસ્પદ ચહેરો સામે આવી ગયો. હા, તો શું કરી લેશો? તું એક અપંગ છે નવીન. આ આખી જમીન અને આ રૂપાળી વહુ તારી લાયકાત બહારની છે. આના પર મારો હક છે. એમ કહીને તે નવીન પર તૂટી પડ્યો, પણ નવીન પગથી લાચાર હતો, હાથથી નહીં. મુકેશ કંઈ સમજે તે પહેલાં જ નવીને પોતાની લાકડી ગોળ ફેરવીને મુકેશના પગ પર એટલા જોરથી મારી કે તે કણસતો જમીન પર પડી ગયો. મુકેશે ફરી ઊભા થઈને મારા તરફ હાથ લંબાવ્યો, પણ મેં સમય સૂકતા વાપરીને આંગણામાં પડેલું એક જાડું લાકડું ઉઠાવ્યું અને તેના ખંભા પર જોરથી ફટકાર્યું. થોડી જ વારમાં અમે બંને ભેગા મળીને મુકેશને એ જ લીમડા નીચે પડેલા ખાટલા સાથે દોરડાથી બાંધી દીધો. સવારે જ્યારે ગામ જાગ્યું ત્યારે અમે મુકેશને ઢસડીને પંચાયત વચ્ચે લઈ ગયા. આખું ગામ ભેગું થઈ ગયું હતું. સરપંચ રામદીનની આંખો ફાટી ગઈ. મેં આખા ગામની સામે મુકેશના ખિસ્સામાંથી કાઢેલા જમીનના કાગળો સરપંચના પગ પાસે ફેંક્યા. તમે મને એક અપંગ સાથે બાંધીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો હતો ને સરપંચજી. મારો અવાજ હવે કોઈ લાચાર અને ડરેલી વિધવાનો ન હતો. જુઓ,
આ તમારા ગામનો સાજો નવરો મર્દ જે રાતના અંધારામાં પોતાના જ ભાઈની જમીન અને મારી ઇજ્જત લૂંટવા આવ્યો હતો અને જેને તમે અડધો અધૂરો સમજતા હતા, તેણે જ એકલા હાથે મારી અને પોતાની હકની રક્ષા કરી છે. આખી પંચાયત નીચી મૂંડીએ ઊભી હતી. કોઈની પાસે બોલવા માટે એક શબ્દ નહોતો. મુકેશનું માથું શરમથી ઝૂકેલું હતું. સરપંચે ગુસ્સામાં મુકેશને ગામથી હંમેશા માટે બહાર કાઢી મૂકવાનો આદેશ આપ્યો. જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે નવીનને પહેલીવાર મારી સામે જોઈને હળવું શ્રીમત કર્યું. તારામાં ઘણી હિંમત છે રેખા, તેણે સાચા દિલથી કહ્યું. અને તમારામાં સાચી મર્દાનગી છે, મેં જવાબ આપ્યો. આજે એ નાનકડા ઘરમાં કોઈ ડર નહોતો. જબરદસ્તીથી બંધાયેલો આ સંબંધ હવે સહાનુભૂતિ, સન્માન અને એક અતૂટ વિશ્વાસમાં બદલાઈ ચૂક્યો હતો. કાલ સુધી હું જે ઘરને સજા માનતી હતી, આજે તે ખરા અર્થમાં મારું પોતાનું ઘર બની ગયું હતું. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.